કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો માટે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે વર્તુળાકાર પથ ઉપર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને કેન્દ્ર ત્યાગી બળ લાગશે, જે એને કેન્દ્રથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે, જેને આપણે બહુ બધા ઉદાહરણ પણ જોયા હતા ડે ટુ ડે લાઈફના. બરોબર? પછી આપણે વાત કરી હતી કે જો કોઈ કાર આવી રીતે વર્તુળાકાર પથ ઉપર એટલે કે કોઈ વળાંક ઉપર આ રીતે અમુક ત્રિજ્યા ધરાવતા રસ્તા ઉપર વળાંક લેતી હોય તો એ કેટલી સલામત ઝડપથી આ વળાંક લઈ શકશે, જ્યાં વળાંકની ત્રિજ્યા r હોય. બરોબર? એટલે કેન્દ્ર ત્યાગી બળ છે આ તરફ લાગતું હતું mv²/r. બરોબર? તો આ રોડ ઉપર આપણે કારને પાછળથી જોતા હતા તો લાગતું હતું તો કે કેન્દ્રથી દૂર લઈ જનારું બળ કેન્દ્ર ત્યાગી બળ. રોડ ઉપર કાર દ્વારા લાગતું બળ તો કે એનું વજન બળ. રોડ દ્વારા કાર ઉપર લાગતું બળ તો કે લંબ પ્રતિક્રિયા બળ. અને જો કાર આ તરફ ખસવાનો પ્રયત્ન કરે તો એનો વિરોધ કોણ કરે તો કે ઘર્ષણ બળ. તો દેખીતી વસ્તુ છે n બરાબર mg અહીંયા આપણને મળશે અને mv²/r બરાબર થવું જોઈએ fs એટલે કે ઘર્ષણ બળ, જેને આપણે μs × n લખીએ છીએ. તો આ થશે mv²/r. હવે μs ની જગ્યાએ આપણે fs ની જગ્યાએ લખ્યું μs × n અને n ની જગ્યાએ લખી શકીએ આપણે mg. તો આ થશે μs mg બરાબર mv²/r. તો m કટ થઈ જશે, r સામે તરફ આવશે અને v² છે તો વર્ગમૂળ કરીએ તો v બરાબર આવશે √μsgr. બરોબર? તો આ આપણને મળ્યું હતું મહત્તમ ઝડપનું સૂત્ર, કે આટલી મહત્તમ ઝડપથી આ વળાંક ઉપર કાર છે એ સલામત ઝડપથી વળાંક લઈ શકશે. આ એની મહત્તમ સલામત ઝડપ છે. પછી આપણે એવું કીધું હતું કે જો હજી મહત્તમ સલામત ઝડપ વધારવી હોય તો શું કરી શકાય? તો એના માટે આપણે છેલ્લે વાત કરી હતી કે આપણે જોઈએ છીએ કે રેસ ટ્રેક જે હોય છે ને, જેમાં આવી કોઈ કોમ્પિટિટિવ રેસની ઇવેન્ટ થતી હોય એમાં રોડ છે ને એ થોડોક ત્રાસો હોય, આમ સમક્ષિતિજ રોડ ન હોય, રોડ છે એ થોડોક આમ ત્રાસો હોય. આ રીતે ટ્રેક હોય આખો, આમ કાર આમ સીધી નો ચાલતી હોય, થોડી ત્રાસી ચાલતી હોય આમ. બરોબર? તો તમે સમક્ષિતિજ સપાટીને થોડીક ઢોળાવવાળી સપાટી આપશો. ઢોળાવ એટલે કે આ રીતે ઢાળ આપી દીધો, આ સમક્ષિતિજ થઈ ગઈ, આ થોડો ઢાળ ત્રાસી સપાટી થઈ ગઈ. તો ત્રાસી સપાટી આપવાથી વેગ કઈ રીતે વધશે એની ચર્ચા આપણે કરીએ. તો કે ત્રાસી સપાટી આપણે કરીએ એટલે કાર જે પહેલા આપણને આ રીતે દેખાતી હતી પાછળથી, હવે એ કાર કઈ રીતે દેખાશે તો કે હવે એ કાર આ રીતે દેખાશે. હા પાડો, આ રીતે દેખાશે કાર. બરોબર? જે ઢાળ છે એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે થીટો ખૂણો, એટલે કે થીટા ખૂણો બનાવે છે. હવે કાર આપણે આ કારનો પીછો કરીએ છીએ. બરોબર? હવે આ કાર આપણને આમ સીધી નથી દેખાતી, થોડીક ત્રાસી દેખાય છે પાછળથી જોઈએ છીએ એટલે. બરોબર? તો આવા કિસ્સામાં વજન બળ તો કઈ દિશામાં લાગશે તો કે વજન બળ તો એક જ દિશામાં લાગે અને નિશ્ચિત દિશા છે. એ કઈ તો કે વજન બળ શિરોલંબ નીચે તરફ mg લાગશે. બરોબર? અને હજી એક બળ કયું છે ફિક્સ તો કે લંબ પ્રતિક્રિયા બળ. લંબ પ્રતિક્રિયા બળ સપાટીને હંમેશા કેવું લાગે? લંબ. તો આ સપાટીને લંબ પ્રતિક્રિયા બળ. આટલું તો ફિક્સ થઈ ગયું કે નહીં? આ બે બળ તો લાગશે જ, બીજું કઈ લાગે કે ન લાગે? આ બળ તો લાગશે જ, એ આપણને કન્ફર્મ ખબર છે. હવે આ કેસમાં સમજવાની સૌથી મજા આવે એવી બાબત બહુ સમજવાની હોય ને તો એ કેન્દ્ર ત્યાગી બળ છે. હવે કેન્દ્ર ત્યાગી બળ કઈ તરફ લાગતું હતું આ કેસમાં તો કે કેન્દ્ર ત્યાગી બળ આ કેસમાં લાગતું હતું આ તરફ mv²/r અને ઘર્ષણ લાગતું હતું આ તરફ. બે એકબીજાથી એક્ઝેક્ટ કેવા હતા? વિરુદ્ધ. બરોબર? હવે અહીંયા પણ શું થશે? કાર આ રીતે, આ છે ને રોડ આ રીતે છે, અંદર જાય છે બોર્ડમાં અને આમ પાછો બહાર આવે છે. બરોબર? આવી રીતે આપણે ક્લોઝ લૂપ વિચારીએ, જેને રેસ ટ્રેક વિચારીએ. બરોબર? જેમાં કાર આમ ગતિ કરે છે, થોડીક ત્રાસી. બરોબર? તો આ કેસમાં શું થશે? કેન્દ્ર ત્યાગી બળ આમ લાગશે, આમ. કેન્દ્ર ત્યાગી બળ લાગવાની શરત શું તો કે ઈ પદાર્થને કેન્દ્રથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. હા પાડો. તો જો અહીંયા આપણે એનું કેન્દ્ર વિચારીએ
અહીંયા જો આપણે એનું કેન્દ્ર વિચારીએ તો એનો મતલબ રેસ ટ્રેક કેવો હોવો જોઈએ ખબર છે? જો અહીંયા ધારો કે આ સપાટી છે, અહીંયા કાર છે, આ એનું કેન્દ્ર છે. તો જો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ આ તરફ લાગે તો આ એનું કેન્દ્ર થયું, આ એનું કેન્દ્ર થયું. તો ટ્રેક કેવો હોવો જોઈએ ખબર છે? રસ્તો કેવો હોવો જોઈએ? આમ રસ્તો હોવો જોઈએ, આમ. હવે આપણને ખબર છે આમ રસ્તો નથી, રસ્તો આમ છે, અંદર જઈને આમ પાછો બહાર આવે છે. એટલે કે આ બાજુ આવશું ને તો જેટલો થીટા આ તરફ રચશે એવો જ ટ્રેક આ તરફ પણ થીટા રચતો હશે. એટલે રિટર્ન આવતી વખતે કાર આમ દેખાશે આપણને. થાય ને? કાર જાતી હોય તો આમ લાગશે, રિટર્ન આવતી હોય તો આમ ત્રાસી લાગશે. તમે પોતે છે ને એ કારમાં બેસીને વિચારી જુઓ, ઇમેજિન કરી જુઓ. તમે આ કારમાં પોતે બેસીને ઇમેજિન કરી જુઓ કઈ રીતે કાર ગતિ કરશે. તો કે કાર અહીંયાથી આ રીતે અંદર જાય છે, પછી બહાર અહીંયાથી નથી આવતી. આપણે રેસ ટ્રેક જોઈએ તો રેસ ટ્રેક છે એ અહીંથી આમ જઈએ તો આપણે આમ નમેલા હોય, રિટર્ન આવશું તો આ બાજુ જ નમેલા હશું. જો અહીંયા ધારો કે સપોઝ કે હું ડ્રાઇવિંગ સાઈડ બેઠો છું તો અત્યારે મારે કાર આમ ચલાવવી પડશે, આમ, બરોબર. હવે અહીંયાથી હું રિટર્ન આવું છું તો આ વખતે પણ હું આમ ત્રાસો જઈશ કે નહીં? તો આ રીતે ઢોળાવ હશે, નહીં કે આ રીતે. આમ તો નહીં ચાલે ને કાર. તો આ કેન્દ્ર નું થાય તો આ બે ગતિનું કેન્દ્ર કયું થાય? તો કે એ કેન્દ્ર અહીંયા ક્યાંક થશે, આની લાઈનમાં. અહીંયાથી આમ ઉપર જવાનું ને અહીંયાથી આમ આવવાનું, એટલે એનું કેન્દ્ર અહીંયા ક્યાંક હશે એની ગતિનું. અહીંયા કાર બે એક જ લાઈનમાં દોરું છું, બરોબર. ધારો કે આમ છે તો અહીંયા શું થશે? આ છે ને એનું કેન્દ્ર થઈ. કેન્દ્ર માટે શું થવું જોઈએ? તો કે પથ્થર આમ ફરવો જોઈએ ને, તો અહીંયા કાર પણ આમ ફરવી જોઈએ. જો નીચે આવશો તો આ રીતે કેન્દ્ર અહીંયા આવશે, હજી આમ જાશો તો કેન્દ્ર ઉપર જશે. આ કોના જેવું છે ખબર છે? મોતના કૂવા જેવું. આપણે મોતનો કૂવો જોઈએ ને, આમ હોય છે. મોતના કૂવામાં આમ ગાડી ફરતી હોય, બરોબર. તો અહીંયા હોય ત્યારે આમ ત્રાસી હોય, અહીંયા હોય ત્યારે આમ ત્રાસી હોય કાર, આમ જાતી વખતે આવતી વખતે. તો આ બેનું કેન્દ્ર છે ને એ અહીંયા હશે. ટપા પડતા હે? ઈ બેનું કેન્દ્ર તમે અહીંયા ન લઈ શકો. અહીંયા જો કેન્દ્ર હોય તો કારે આમ ગતિ કરવી પડે, આમ જમીનની અંદર. તો કાર જમીનની અંદર થોડી જાય છે. અહીંથી તમે જુઓ તો કાર આમ જાય, સામેથી જુઓ તો કાર આમ આવે. એનો મતલબ કેન્દ્ર અહીંયા આવવું જોઈએ. તે એવું જ અહીંયા કંઈક થશે. કાર છે એ આમ તો ગતિ નહીં કરતી હોય, એ આમ જઈને પાછી આમ બહાર આવે છે, તો એનો મતલબ આનું કેન્દ્ર અહીંયા હશે, બરોબર. તો આ કેસમાં તમારે mv²/r કેન્દ્રથી એને દૂર લઈ જશે, એટલે આ તરફ થશે સમક્ષિતિજ. કેન્દ્રથી દૂર તરફ લઈ જાય છે એટલે સમક્ષિતિજ થશે કે નહીં? કેન્દ્ર ત્યાગી બળ. હવે આના લીધે શું થશે ખબર છે? આના લીધે કાર છે એ દૂર જશે, કેન્દ્રથી દૂર, બરોબર. પણ એ આ રીતે આમ રોડની અંદર તો નહીં ઘૂસી જાય. કાર જાશે કઈ રીતે? તો કે કાર ધારો કે બહુ તમે વધારે સ્પીડથી ટર્ન લેવાનો પ્રયત્ન કર્યો અને જે કાર છે એ કેન્દ્રથી દૂર જશે તો એ કઈ તરફ ખસશે? આ તરફ ખસશે. કેન્દ્રથી એનું અંતર વધે જ છે, ત્રિજ્યા વધે છે. કારણ કે આપણે શું કીધું હતું? તો કે ઘર્ષણ બળ કરતા કેન્દ્ર ત્યાગી બળ વધી જાય. ઘર્ષણ બળ કરતા કેન્દ્ર ત્યાગી બળ વધી જાય ત્યારે શું થાય? દૂર ફેંકાય. હવે થશે શું? અહીંયા કેન્દ્ર ત્યાગી બળ વધારે હશે કારણ કે વેગ વધારે હશે. પણ જેવી કાર સ્લીપ થવાનું ચાલુ કરશે ને તો આમ દૂર જશે કાર. દૂર જશે તો એ ધારો કે અહીંયા ગઈ, તો હવે આ ત્રિજ્યા કરતા આ ત્રિજ્યા વધી ગઈ કે નહીં? જો કાર છે એ આમ દૂર વહી ગઈ તો આ ત્રિજ્યા કરતા આ ત્રિજ્યા વધી ગઈ. તો એના માટે શું થશે? છેદ વધી જશે. છેદ વધી જાય એટલે શું થાય? કેન્દ્ર ત્યાગી બળ ઘટે. કેન્દ્ર ત્યાગી બળ શું થાય? ઘટે. કોન્સેપ્ટ થોડોક સમજવાનો છે, બરોબર. મેં કીધું કે આની સૂત્રની તારવણી આપણને નહીં પૂછાય, આપણે કોન્સેપ્ટ સમજવા માટે કરીએ છીએ. આપણે ખાલી આના ફાઇનલ સૂત્ર રિઝલ્ટ જ યાદ રાખવાના છે. એટલે અત્યારે ખાલી થોડુંક
ધીરજ રાખી અને આપણે આગળ વધતા જાય એટલે સમજાઈ જશે. મેઇન કોન્સેપ્ટ તમને સમજાવવાનો હોય કે શું કામે કેન્દ્ર ત્યાગી બળ આ તરફ આવ્યું, પણ હવે કાર ખસશે કઈ તરફ, તો કે સપાટીને સમાંતર. તો ઘર્ષણ બળ હંમેશા કઈ તરફ લાગે? સપાટીને સમાંતર. ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં, તો ઘર્ષણ બળ તો આ તરફ જ લાગશે, અહીંયા સપાટીને સમાંતર. તો આ થશે ઘર્ષણ બળ. તો જો આ બે આકૃતિમાં છે ને આટલો ફેર પડશે, આ બે આકૃતિમાં આટલો ફેર પડશે. આમાં શું હતું? કેન્દ્ર ત્યાગી બળ ને ઘર્ષણ બળ બે એકબીજાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં હતા. અહીંયા કેન્દ્ર ત્યાગી બળ ને ઘર્ષણ બળ બે એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં નથી એકબીજાના. આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે અહીંયા. બસ આ આવડી ગયું તો બસ હવે તો સૂત્રની તારવણી એકદમ ઈઝી જ છે. ખાલી આ કોન્સેપ્ટ સમજાવવો જોઈએ કે કેન્દ્ર ત્યાગી બળ શું કામે સમક્ષિતિજ દિશામાં એટલે કે ધનેક્ષ દિશામાં જ આવે છે આ કેસમાં. બરોબર? તો બસ હવે સૂત્રની તારવણી કરી લઈએ કે આના માટે મહત્તમ વેગ કેટલો હશે. હવે મહત્તમ વેગની પરિસ્થિતિ લઈ આવતા પહેલા આપણે શું કરવું પડે? તો કે બધા બળને એકબીજાની સાપેક્ષે કેન્સલ કરવા પડે. હવે સરખાવવા પડે ટૂંકમાં. હવે સરખાવાના કેસમાં શું થશે? બધા એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. પણ અહીંયા જો mg છે એ કઈ દિશામાં છે? ઋણ y માં. કેન્દ્ર ત્યાગી બળ કઈ દિશામાં છે? ધન x માં. લંબ પ્રતિક્રિયા બળ છે એ xy સમતલમાં છે, નથી y માં નથી x માં, xy સમતલ બીજા ચરણમાં. ઘર્ષણ બળ કેટલામાં ચરણમાં છે? ત્રીજા ચરણમાં, નથી x માં નથી y માં. તો આપણે શું કરવું પડે? તો કે કાં આપણે mv²/r અને mg ના બે ઘટક પાડવા પડે, અને કાં આપણે n અને fs ના બે ઘટક પાડવા પડે. હવે આપણે મૂલ્ય શેનું મેળવવું છે? મહત્તમ વેગનું. તો જો આપણે વેગના ઘટક પાડીએ ને તો વેગ બે સૂત્રમાં આવે. તો એવું કરાય નહીં, આનો ઘટક સમક્ષિતિજ શિરોલંબના ઘટક પડાય નહીં આ કિસ્સામાં. બરોબર? જ્યારે આપણે ઢાળવાળો દાખલો ગણ્યો હતો ત્યારે આપણે શું કર્યું હતું? તો કે ત્યારે આપણે mg ના બે ભાગ પાડ્યા હતા, કારણ કે ત્યારે આપણે સપાટીને સમાંતર ને સપાટીને લંબ જોતું હતું. પણ અત્યારે આપણે વેગનું મૂલ્ય જોઈએ છીએ જે સમક્ષિતિજ છે. તો આપણે સપાટીને જે સમાંતર ને લંબ છે ને એના ઘટક પાડશું, mv²/r ને mg ને એમને રહેવા દેશું. તો ઘટક પાડવા માટે તમારે શું જોઈએ? ખૂણો જોઈએ. તો એક ખૂણો તો આપણી પાસે હાજર જ છે. કયો? તો કે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ ફરજિયાત થીટા જ થાય. તો mg નો આપણને ખૂણો મળી ગયો આ સાથે. બરોબર? હવે આ ખૂણો શું કામે મેળવો છે? કારણ કે આપણે mg ના તો ઘટક પાડવા નથી, પણ આ ખૂણો થીટા લીધો આપણે, તો આપણે શું કરી શકીએ? જો આ થશે શિરોલંબ, આ શું થશે? શિરોલંબ થશે. ખતરનાક શિરોલંબ થાય છે થોડો. પણ તમે આટલું કહી શકો કે જો આ ખૂણો થીટા હોય, આ ખૂણો થીટા હોય, તો આ ખૂણો પણ થીટા થાય. તો આ ખૂણો થીટા છે તો આ ખૂણો ફરજિયાત થીટા થશે. તો આપણને શિરોલંબ સાથેનો n નો ખૂણો મળી ગયો થીટા. એટલે આપણે n ને બે ઘટકોમાં વિભાજિત કરી શકશું? તો કે હા, કરી શકશું. બરોબર? પછી હવે આ એક આકૃતિમાં બહુ બધું ભેગું થઈ જશે, એટલે અહીંયા બાજુમાં એક બીજી આકૃતિ હું દોરું છું. જો આ થશે શિરોલંબ, આ થશે સપાટીને લંબ. હવે અહીંયા શું થશે? તો કે આ ખૂણો આપણને થીટા મળ્યો. જો આ છે શિરોલંબ, આ છે સમક્ષિતિજ, આ છે સપાટીને લંબ, અને આ છે સપાટીને સમાંતર. આટલું થશે. આટલું કન્ફર્મ છે. બરોબર? હવે અહીંયા શું થશે? આ ખૂણો છે ને એ થીટા છે, આ ખૂણો છે એ થીટા છે. તો આ ખૂણો કેટલો થાય? 90 - થીટા. શું કામે? તો કે આ શિરોલંબ છે, આ સમક્ષિતિજ છે, ને આ એક ખૂણો છે થીટા. હવે તો થીટા, અને ધારો કે તમે એને આલ્ફા ધારી લ્યો, તો આલ્ફા અને થીટા બેયનો સરવાળો કેટલો? 90 થવો જોઈએ, કારણ કે શિરોલંબ અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો 90 હોય. બરોબર? તો આ ખૂણો તમને મળ્યો 90 - થીટા. બરોબર? હવે અહીંયા શું છે? તો કે ઘર્ષણ બળ આ તરફ છે, ઘર્ષણ બળ આ તરફ છે.
તો જો હું આ ખૂણો મેળવી લઉં તો હું ઘર્ષણ બળના બે ઘટક પાડી શકીશ, એક સમક્ષિતિજ ને એક શિરોલંબ. તો આ ખૂણો છે ને એ પણ થીટા થશે. શું કામે? તો કે અહીંયા આ છે સપાટીને દોરેલો લંબ, આ સપાટીને દોરેલો લંબ છે ને, અને આ છે સપાટીને દોરેલો સમાંતર, એટલે આ થશે F, બરોબર, અને આ થશે સમક્ષિતિજ. તો સપાટીને દોરેલો લંબ અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90 માઇનસ થીટા. આ ખૂણો કેટલો છે? 90 માઇનસ થીટા છે. હવે આ છે સપાટીને દોરેલો લંબ અને આ છે સપાટીને સમાંતર, બે વચ્ચેનો ખૂણો થવો જોઈએ 90. 90 માંથી ધારો કે તમે આને બીટા ધારો, જેવું આપણે એક વખત કર્યું હતું, આ ખૂણો થીટા કેમ સાબિત થઈ ને એના માટે. તો આ 90 માઇનસ થીટા થશે, તો આ પણ થીટા થશે. એનો મતલબ હવે મને 4 બળ મળ્યા છે, જે કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે આ છે સમક્ષિતિજ mv²/r, આ છે શિરોલંબ નીચે તરફ mg. હવે અહીંયા હું શું કરું? તો કે અહીંયા હું દોરું છું, આ છે સમક્ષિતિજ, આ છે શિરોલંબ. હવે અહીંયા શું થાય છે? તો કે આ તરફ સપાટીને સમાંતર લાગે છે ઘર્ષણ બળ અને સપાટીને લંબ લાગે છે લંબ પ્રતિક્રિયા બળ, જેમાં મને બે ખૂણા મળ્યા છે. કયા કયા? તો કે શિરોલંબ સાથે લંબ પ્રતિક્રિયા બળે બનાવેલો ખૂણો થીટા અને ઘર્ષણ બળે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો પણ થીટા છે. તો જો અહીંયા 3 ખૂણા છે ને થીટા થશે, સમજી લેજો. જો પેલા સમક્ષિતિજ સાથે ઢોળાવે ત્રાસી સપાટીએ બનાવેલો ખૂણો થીટા, એટલે સપાટીને દોરેલા લંબ અને શિરોલંબ વચ્ચેનો ખૂણો થીટા. હવે આ ખૂણો થીટા એટલે આ ખૂણો થીટા, આ ખૂણો થીટા તો આ 90 માઇનસ થીટા, અને જો આ 90 માઇનસ થીટા તો આ થીટા. બરોબર, ખાસ સમજવાનું, સ્ટેપ બાય સ્ટેપ સમજવાની આમાં જરૂર છે. બરોબર, તો હવે આપણે mv²/r મેળવવું છે, એટલે કે v મેળવવો છે, તો આપણે એના વિભાજન નહીં કરીએ, તો આપણે શું કરીએ? તો કે બાકીના જે બે ઘટકો છે f અને fs, સોરી n અને fs, એનું આપણે વિભાજન કરી નાખીએ. તો આ થશે n cos θ, કારણ કે આ n ની પાસેની બાજુ છે. આ થશે n sin θ. આ તરફ થશે mv²/r, એનું તો વિભાજન કરવાની જરૂર નથી, ને આ તરફ થશે mg. હવે તમે fs સાથે થીટા ખૂણો છે એ સમક્ષિતિજ બનાવે છે, તો આ તરફ એનો ઘટક આવશે fs cos θ અને આ તરફ એનો ઘટક આવશે fs sin θ. જો ત્રીજા ચરણમાં છે એટલે એક ઘટક આવશે ઋણ x અને એક ઘટક આવે ઋણ y. તો ઋણ x પાસેની બાજુ છે એની, તો fs cos θ, અને ઋણ y છે એ સામેની બાજુ છે એટલે fs sin θ. તો આ થઈ ગયું એનું વિભાજન. તો બસ હવે તો સિમ્પલ મેથડ્સ જ છે, બસ વિભાજન સુધી સમજાઈ ગયું તો કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આ કેસમાં શું થશે? તો કે આપણે વેગનું મૂલ્ય વધારતા જઈએ, જેમ આ કેસમાં કર્યું હતું ને કે વેગનું મૂલ્ય વધારતા 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 એક મહત્તમ વેગ એવો આવશે જ્યારે આ બળનું મૂલ્ય ઘર્ષણ બળના મૂલ્ય જેટલું થઈ જશે. બરોબર, એટલે કે સમક્ષિતિજ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે અને શિરોલંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે, એ અવસ્થામાં કારનો અથવા પદાર્થનો વેગ છે એ મહત્તમ વેગ થશે. તો મહત્તમ વેગ માટે આ બે એકબીજાની અસર નાબૂદ કરવા જોઈએ, અને આ બે તો એકબીજાની અસર નાબૂદ કરે જ છે, કારણ કે આમ વળાંક લેતી વખતે કાર છે એ કાંઈ આમ હવામાં તો ઉડવા માંડતી નથી, એ સપાટીનો સંપર્ક કોઈ દિવસ મૂકતી નથી. તો આ એમનું એમ રહેશે. તો આપણે સરખાવીએ કોને? તો કે શિરોલંબ ને શિરોલંબ સાથે, સમક્ષિતિજ ને સમક્ષિતિજ માટે. તો મહત્તમ ઝડપ માટે n cos θ બરાબર fs sin θ વત્તા mg, આવું થશે. આને આપણે કેમ લખી શકીએ? તો કે ધન y દિશાને ધન, ઋણ y દિશાને ઋણ બરાબર 0. તો આ શું થશે? n cos θ માઇનસ fs sin θ માઇનસ mg બરાબર 0. તો આ બે માઇનસ વાળા પદ છે ને સામે જવા દઉં તો પ્લસ થઈ જશે. એ જ રીતે કરેલું છે, બીજો કોઈ આમાં ફેરફાર નથી. બરોબર, અને બીજું શું થશે? તો કે n sin θ પ્લસ fs cos θ બરાબર શું થશે? તો કે mv² ના છેદમાં r. આવા બે રિઝલ્ટ મળે, x ને x સાથે, y ને y સાથે સરખાવતા. હવે આપણે આમાં આગળ વધીએ.
અત્યારે આને પેન્ડિંગ રાખીએ, બરોબર. રિઝલ્ટ, આ રિઝલ્ટ 1 કયો અને રિઝલ્ટ 2 કયો, તો રિઝલ્ટ 2 ને પેન્ડિંગ રાખીએ, રિઝલ્ટ 1 માં આગળ વધીએ. તો આ શું થશે? n cos થીટા. હવે fs sin થીટા છે ને એને હું ડાબી તરફ લઈ આવું તો એ શું થઈ જશે? પહેલા એક વખત લખું છું, n cos થીટા માઇનસ fs sin થીટા બરાબર mg. જો fs sin થીટા ડાબી તરફ આવે તો ઋણ થઈ જશે, જમણી તરફ વધશે mg. હવે fs ની જગ્યાએ તમે શું લખી શકો? fs બરાબર mu s into n, આ થશે n cos થીટા માઇનસ mu s into n sin થીટા બરાબર થશે mg, બરોબર. હવે આ બેમાંથી n કોમન નીકળશે તો વધશે શું? cos થીટા માઇનસ mu s sin થીટા બરાબર mg. તો જો આમાંથી હું n ને સૂત્રનો કરતા બનાવું તો એ થશે mg ના છેદમાં cos થીટા માઇનસ mu s sin થીટા. તો આ છે આપણને એક બહુ મહત્વનું રિઝલ્ટ મળી ગયું. શેના માટેનું? તો કે લંબ પ્રતિક્રિયા બળ n કેટલું થશે ને એનું આપણને રિઝલ્ટ મળી ગયું. હવે આપણે વાત કરીએ રિઝલ્ટ નંબર 2 ની, બરોબર. જો લખવું હોય તો અહીંયા લખી શકો, આ છે તમારું રિઝલ્ટ નંબર 1, આ છે રિઝલ્ટ નંબર 2. તો અહીંયા તમે લખો રિઝલ્ટ 1 પર, પરિણામ 1 પરથી, અને પછી અહીંયા પરિણામ 2 પરથી, બરોબર. પરિણામ 2 પરથી તમે શું લખી શકો? તો કે n sin થીટા પ્લસ fs cos થીટા બરાબર mv સ્ક્વેર અપોન r. તો આમાં પણ તમે fs ની જગ્યાએ શું લખી શકો? mu s into n. તો લખી નાખીએ, n sin થીટા પ્લસ mu s into n. fs ની જગ્યાએ શું લખ્યું છે? mu s into n. હજી ગુણાકારમાં કોણ છે? તો કે cos થીટા બરાબર શું થશે? તો કે mv. અને અત્યારે આ વેગ કેવો થઈ જશે? તો કે મહત્તમ વેગ. અહીંયા પણ લખી શકો તમે v max, બરોબર. હવે આમાંથી જો n કોમન નીકળી શકે એમ છે તો કે હા, n કોમન નીકળશે. વધશે શું? તો કે અહીંયા વધશે sin થીટા પ્લસ શું વધશે? તો કે mu s cos થીટા, n તો કોમન નીકળી ગયા, બરાબર શું થશે? તો કે mv max નો સ્ક્વેર ના છેદમાં r. હવે જે આ બોક્સ કરેલી n ની કિંમત છે ને એને હું આમાં મૂકી દઉં તો n ની જગ્યાએ હું શું લખીશ? mg sin થીટા પ્લસ mu s cos થીટા અંશમાં એમને. હવે mg ના છેદમાં શું છે? તો કે અહીંયા લખી નાખું cos થીટા માઇનસ mu s sin થીટા થશે આવું. તો જો n ની જગ્યાએ મેં શું લખ્યું? mg ના છેદમાં cos થીટા માઇનસ mu s sin થીટા. આ રિઝલ્ટ પરથી બરાબર શું થશે? તો કે m v max નો સ્ક્વેર ના છેદમાં r. તો જો કંઈક કેન્સલ થઈ શકે એમ છે? તો કે હા, m અને m શું થશે? કેન્સલ થશે. હવે અહીંયા હું શું કરું છું ખબર છે? પેલા હું r ને અહીંયા ગુણાકારમાં લઈ આવું તો એ g into r થશે. પછી વધશે શું? તો કે sin થીટા પ્લસ mu s cos થીટા ના છેદમાં cos થીટા માઇનસ mu s sin થીટા. હવે અહીંયા આ સૂત્રમાં જો આની પહેલા જે આપણે સૂત્ર તાર્યું ને એમાં આપણને રિઝલ્ટ શું મળ્યું હતું? અંડર રૂટ mu s g અને r. શું કામે? તો કે એ કેસમાં થીટા 0 હતો, ખૂણો 0 હતો. તમારે જોઈએ સપાટી અને કાર વચ્ચેનો ઘર્ષણાંક અને જે વળાંક છે એની ત્રિજ્યા. તો અહીંયા પણ જો નવું કાંઈ નથી આવતું. જો g તો આપણને ખબર જ છે, એ આમાં પણ આવતું હતું. r પણ આવે છે કારણ કે r અહીંયા ગુણાઈ જશે તો g અને r આવશે. જમણી તરફ ખાલી v max નો સ્ક્વેર વધશે એટલે એની ચિંતા નથી. sin થીટામાં થીટા તમને ખબર હશે કે તમે રોડને કેટલો સમક્ષિતિજ સાથે ઢાળ આપ્યો છે તો થીટાનું મૂલ્ય અહીંયા મૂકી દો. mu s પણ ખબર છે તો કે હા, mu s ઘર્ષણાંક ખબર છે. થીટાની કિંમત મૂકી દો તો cos થીટા જવાબ મળી જશે. સેમ રીતે અહીંયા મળી જાય, સેમ અહીંયા મળી જાય. mu s પણ ખબર છે તો જવાબ તો મળી ગયો. ખાલી વધ્યું શું? તો કે ઓલામાં શું હતું? પેલા કેસમાં mu s g અને r. આમાં શું છે? mu s છે, g છે, r છે અને પ્લસ થીટા છે. પણ થીટા છે ને 4 જગ્યાએ આવે છે તો આપણી માટે છે ને આ વસ્તુ થોડીક તકલીફ વાળી થઈ જશે. થીટા 4 જગ્યાએ આવે છે ને, તમારે સાઇન ની કિંમતે મૂકવી પડે, કોસ ની કિંમતે મૂકવી પડે અને 4 જગ્યાએ મૂકવી પડે. તો અહીંયા હું શું કરું છું ખબર છે? અંશ અને છેદને કોસ થીટા વડે ભાંગી નાખું છું.
ડાબી બાજુને જ ખાલી, જમણી બાજુની વાત નથી કરતો, ડાબી બાજુના અંશને હું cos થીટા વડે ભાગું અને છેદને પણ cos થીટા વડે ભાગું, બરોબર? તો cos થીટા વડે ડાબી બાજુને ભાગતા, બરોબર? એટલે કે અંશ છેદમાં બે, અંશ છેદ આવું લખી નાખજો, ખરેખર આ લખવાની જરૂર નથી. cos થીટા વડે ભાગતા અંશ છેદની વાત કરીએ છીએ આપણે, બરોબર? cos થીટા વડે ભાગતા અંશ છેદ બેને. તો અહીંયા શું થશે? તો કે દેખાય છે છેલ્લે સુધી, ચેક કરી લો. હા, વાંધો નહીં આવે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા g અને r ગુણાકારમાં આવી જાય તો g અને r તો એમને રહેશે. અહીંયા શું આવશે? તો કે sin થીટા ના છેદમાં cos થીટા પ્લસ મ્યુ s cos થીટા ના છેદમાં cos થીટા. અંશનું કામ પતી ગયું, બરોબર? હવે જઈએ છેદમાં. તો છેદમાં શું આવશે? cos થીટા ના છેદમાં cos થીટા. થઈ ગયું આવું? હોપ કે દેખાતું હશે. હા, ચલો લાઈન ઉપર જ છે. તો cos થીટા ના છેદમાં cos થીટા આવી ગયું, માઇનસ મ્યુ s sin થીટા ના છેદમાં cos થીટા આવશે. હા પાડો, બરોબર? અને સામેની તરફ ખાલી શું વધશે? v max નો સ્ક્વેર. હવે કઈ કેન્સલ થઈ શકે એમ છે? તો કે sin થીટા અને cos થીટા કેન્સલ. સર નો થાય, sin થીટા cos થીટા કેન્સલ નો થાય. sin થીટા ના છેદમાં cos થીટા tan થીટા બને. cos થીટા અને cos થીટા તો કેન્સલ થાય ને, cos થીટા અને cos થીટા તો કેન્સલ થાય ને. sin થીટા ના છેદમાં cos થીટા પાછું શું બની જશે? tan થીટા. તો આ સૂત્ર શું બનશે ખબર છે? ખતરો કે ખિલાડી. આમ બધું કટ ટુ કટ ભેગું કરવું પડે એમ છે. તો આ g ઇન્ટુ r એ તો એમને રહેશે, તો g ઇન્ટુ r એમને. હવે અહીંયા શું છે? તો કે sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા પ્લસ મ્યુ s અને cos થીટા કેન્સલ થઈ ગયું એટલે ત્યાં એક આવે, તો અહીંયા પ્લસ આવે મ્યુ s અને ગુણાકારમાં એક લખવાની જરૂર નથી. છેદમાં શું આવશે? cos થીટા ના છેદમાં cos થીટા એટલે એક માઇનસ મ્યુ s ઇન્ટુ sin થીટા ના છેદમાં cos થીટા એટલે આ થશે 1 માઇનસ મ્યુ s tan થીટા. જો cos થીટા કેન્સલ, એક માઇનસ મ્યુ s sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા. તો આ તમને જવાબ મળ્યો કોનો? તો કે v max ના સ્ક્વેરનો. આ જવાબ તમને મળ્યો છે. તો જમણી તરફ કોણ છે? તો કે v max નો સ્ક્વેર. તો v max ના સ્ક્વેરનો જવાબ આવો મળ્યો. તો જો તમારે ખાલી v max જોતું હોય તો શું કરવાનું? વર્ગ સામે તરફ મોકલી દો એટલે આ આખે આખું પદ શેમાં આવી જશે? વર્ગમૂળમાં આવી જશે. અથવા વર્ગ સામે તરફ આવે તો કેટલી ઘાત થઈ જાય? તો કે 1/2 ઘાત થઈ જાય, બરોબર? તો અહીંયા આવશે gr કૌંસમાં tan થીટા પ્લસ મ્યુ s. આ બેનો ક્રમ આડાવડો પણ લખી શકાય. મ્યુ s પ્લસ tan થીટા લખશો તો વાંચવામાં મજા આવશે, બરોબર? તો અહીંયા આવશે મ્યુ s પ્લસ tan થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુ s ઇન્ટુ tan થીટા. અને આખાની કેટલી ઘાત? તો કે આખાની 1/2 ઘાત, બરોબર? આખાની કેટલી ઘાત? તો કે આખાની 1/2 ઘાત. તો આ તમને મળ્યો છે મહત્તમ વેગનું સૂત્ર. કે જો કોઈ ત્રાસી સપાટી સમશીતિ સાથે થીટા કોણ બનાવતી હોય અને એની ત્રિજ્યા છે વર્તુળાકારની, એની વળાંકની ત્રિજ્યા r હોય તો તમે કેટલા મહત્તમ વેગથી ઈ વળાંક લઈ શકો, બરોબર? તો આ સિમ્પલ એવું નાનકડું એવું નાજકડું એવું સૂત્ર છે. તમે એમ કહેશો કે સર આમાં સિમ્પલ શું હતું? તો સિમ્પલ જ છે, બહુ કાંઈ ચિંતા જેવું છે નહીં. પણ ખાલી આપણે સૂત્રની તારવણી આપણે જરાય યાદ રાખવાની જરૂર નથી, બરોબર? ડિટેલમાં જવાની નીટ જેઈ વાળાઓને આવશે જ, પણ બોર્ડ વાળાઓને આપણે આની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખાલી આ ફાઇનલ રિઝલ્ટ ઉપર ફોકસ કરવાનું છે. આપણે ખાલી આ ફાઇનલ રિઝલ્ટ ઉપર ફોકસ કરવાનું છે, બરોબર? હવે આમાં જો તમને એમ કહે, આમાં જો તમને એવું કહે કે આ રોડ છે એ એકદમ લીસો છે, આ રોડ એકદમ લીસો છે,
તો ઘર્ષણાંક મ્યુએસ કેટલો થઈ જાય? 0. જો મ્યુએસ બરાબર 0, ક્યાં લખશું? અહીંયા લખીએ. ચાલો, આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા હતા. અહીંયા તમને ફાઇનલ રિઝલ્ટ મળ્યું છે, એ કંઈક આવું મળ્યું છે. આ પણ આપણે સમજી જ લીધું એટલે સાથે આપણને આવું રિઝલ્ટ મળ્યું, GR ઇન્ટુ મ્યુએસ પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા આવું થશે. હવે આખાની કેટલી ઘાત છે? તો કે 1/2 ઘાત. આવું ફાઇનલ રિઝલ્ટ મળ્યું. પણ હવે જો મ્યુએસ એટલે કે ઘર્ષણાંક 0 હોય, જો મ્યુએસ બરાબર 0, ઘર્ષણાંક 0 ક્યારે હોય? જ્યારે એકદમ લીસી સપાટી હોય, ઘર્ષણ રહિત સપાટી હોય. એનો મતલબ કાર અને ટાયર વચ્ચે કોઈ પ્રકારનું ઘર્ષણ ન હોય તો મ્યુએસ કેટલું થાય? 0 થાય. તો મ્યુએસ 0 થાય તો G ઇન્ટુ R એમનેમ રહેશે. અહીંયા આવશે મ્યુએસ ની જગ્યાએ 0 પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ની જગ્યાએ શું આવે? 0, અને 0 ઇન્ટુ ટેન થીટા કંઈ પણ હોય એટલે એ 0 જ થશે. બરોબર? તો 1 માઇનસ 0 1 જ રહેશે. એટલે છેદમાં કંઈ લખવાની જરૂર નથી. સમજો છો ને આ વસ્તુ શું કહેવા માંગે છે? અને 0 પ્લસ ટેન થીટા એટલે ટેન થીટા જ થશે. તો આ થશે GR એમનેમ ગુણાકારમાં છે, અને અહીંયાથી ખાલી વધશે ટેન થીટા. તો આ થશે વર્ગમૂળમાં GR ટેન થીટા અથવા GR ટેન થીટાની 1/2 ઘાત. તો આ થઈ જશે Vmax જ્યારે સપાટી ત્રાસી હોય, પણ ઘર્ષણ રહિત હોય, લીસી સપાટી હોય, ત્યારે મહત્તમ વેગ આટલો થશે. કારણ કે એમાં આપણે ઘર્ષણ બળ કેવું મૂક્યું? ઘર્ષણાંક છે એ કેવો મૂક્યો છે? 0 મૂક્યો છે. ટપા પડતા હે? તો આ થશે ત્રાસી સપાટી માટે, ઘર્ષણ રહિત સપાટી માટે મહત્તમ વેગ, અને આ ઘર્ષણ વાળી સપાટી માટે મહત્તમ વેગ. બરોબર? હોમવર્કમાં લખવાનું નથી. આ જેટલા લોકોને મજા આવે, નીટ જેઈ વાળાઓને મજા આવે કે આપણે આ સૂત્રની તારવણી લખવી છે, તો તમે યુ આર ફ્રી ટુ રાઇટ. બરોબર? તમે લખી શકો છો. બોર્ડ વાળાએ આ લખવાની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. બરોબર? કારણ કે આ સૂત્રની સાબિતી પૂછાતી નથી. આપણે બોર્ડ ટેક્સ્ટબુકમાં આપી છે એટલે આ બહુ ડિટેલમાં જવું પડે એમ છે. ખરેખર આપણે આ સૂત્રની તારવણી પૂછાતી નથી, પણ એનું રિઝલ્ટ પૂછાશે. બરોબર? એટલે લખવું હોય તો તમે તમારા નોલેજ માટે લખી શકો છો, પણ કામ આપણે આ ફાઇનલ રિઝલ્ટનું જ છે. બરોબર? એટલે આજના હોમવર્કમાં આમ જોવા જાવ તો કાંઈ જ નથી. હોમવર્ક કોઈએ સબમિટ નથી કરાવવાનું. જો સમજવા માટે લખવું હોય તો લખી શકાય. બરોબર? કઈ રીતે થીટાનું આપણે થીટા કઈ રીતે મેળવો, કઈ રીતે બળના ઘટક પાડ્યા. બરોબર? એ ઘટક પાડી અને ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચ્યા. એ ટેક્સ્ટબુકમાં તો ખાલી ગણીને 3-4 સ્ટેપમાં જ આખું સાબિતી આપી દીધી છે. બરોબર? પણ આપણે ઇન ડિટેલ એક સ્ટેપ જોયા કે કઈ રીતે ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચાય છે. બરોબર? તો જો જરૂર લાગે તો પોઝ કરી અને નોટ કરી લ્યો. અને આજથી આપણે નવું ચાલુ કરવાના એ છીએ કે આપણે થોડાક MCQ સોલ્વ કરવાના છીએ. એટલે હવે આપણે થોડાક આ ચેપ્ટરના રિલેટેડ MCQ સોલ્વ કરશું. તો જો જરૂર લાગે તો આને પોઝ કરી અને નોટ કરી લ્યો, ત્યાં સુધી આપણે MCQ માટે તૈયાર થઈ જાય. બરોબર? ચાલો ધુરંધર બાળકો, આજથી આપણે નવું ચાલુ કરવાના છીએ, જે છે MCQ. હવે તમારામાંથી ઘણા બધા લોકોનું છે ને એવું કમ્પ્લેન આવી છે કે સર MCQમાં માર્ક નથી આવતા. ઘણા બધા લોકોને બહુ સારા માર્ક આવે છે MCQમાં, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણા લોકોને MCQમાં પ્રોબ્લેમ થાય છે. તો હવે MCQમાં થશે શું કે તમારે છે ને કોન્સેપ્ટ સમજવો પડશે, કયું સૂત્ર લાગુ પાડવું. બરોબર? એ સમજવું પડશે, ગણતરી સાચી કરવી પડશે, તો સાચો જવાબ આવશે. ઘણી બધી વસ્તુ તમે કરેક્ટ કરશો ને તો જ આન્સર સાચો આવશે, બાકી આન્સર સાચો નહીં આવે. બરોબર? તો તમે કામ કરો, વિડીયો પોઝ કરી અને આને નોટ કરી લો, અને જો એવું નોટ ના કરવું હોય તો સાથે સાથે લખતા જાજો. આપણે એક MCQ કરીને સોલ્વ કરવાના છીએ. બરોબર? હું સલાહ એવી આપીશ કે વિડીયો પોઝ કરી 5 MCQ ની રકમ લખી લ્યો અને જાતે પહેલા સોલ્વ કરવાની ટ્રાય કરો. કારણ કે જ્યાં સુધી તમે એફર્ટ, અહીંયાથી હું તમને સોલ્વ કરાવીશ ને તો તમને MCQ આવડી જશે, પણ પછી એક્ઝામમાં કંઈક નવું MCQ આવશે. કારણ કે MCQમાં તો કોઈ બેઠે બેઠી થિયરી નથી કે એ જ પૂછાય, એમાં તો કંઈક જુદો ટ્વિસ્ટ પણ હોય. તો તમે તમારી જાતે સમજીને ટ્રાય કરશો ને એને સોલ્વ કરવાની, તો વાંધો નહીં આવે. બરોબર? તો
હું એવી સલાહ આપીશ કે વિડીયો પોઝ કરી અને 5 MCQ ની રકમ લખી અને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો અને પછી ચેક કરો કે તમારા કેટલા સાચા MCQ પડે છે. એટલે તમે એમ માની લ્યો કે રોજ દરેક લેક્ચરમાં તમારી MCQ ની ટેસ્ટ હોય છે, 5, 6, 7 જેટલા MCQ આપણે કરાવીએ, બરોબર? તો તમારી દર લેક્ચરમાં ટેસ્ટ હશે ને એમાંથી કેટલા માર્ક આવે છે એ તમારે જાતે જ ચેક કરવાનું છે, બરોબર? તો હવે પહેલો MCQ સોલ્વ કરીએ. તો કે 100 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થ પર બળ લગાડતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય છે. તો જે બળ લગાડવામાં આવે છે એ બળનું મૂલ્ય કેટલું? તો હવે અહીંયા આપણને રકમ કાઢવી પડશે, જગ્યા છે નહીં એટલે, બરોબર? 100 ગ્રામ દળનો પદાર્થ કીધો છે. દળ કેટલું કીધું છે? તો કે 100 ગ્રામ. હવે એના વેગમાં ફેરફાર થાય છે એટલે કે ડેલ્ટા વી, અને પ્રતિ સેકન્ડે કીધું છે એટલે ડેલ્ટા ટી. કેટલું થાય છે? તો કે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય છે પ્રતિ સેકન્ડે. એનો મતલબ આ થશે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જો તમને ઇનડાયરેક્ટલી પ્રવેગ આપ્યો છે, રકમમાં એમ નથી કહી દીધું કે પદાર્થનો પ્રવેગ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તમને શું કીધું? પદાર્થના વેગમાં પ્રત્યેક સેકન્ડે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય છે. જોયું? રકમ સેમ જ છે. આ જો F બરાબર આ શું થાય? A થાય ને. M આપેલું છે, A આપેલું છે ને F પૂછ્યું છે, તો સૂત્ર કયું લગાડવું? એમાં તો કઈ રોકેટ સાયન્સ છે નહીં, સૂત્ર લાગશે MA. પણ ઓપ્શન જે આપ્યા છે ને એ બધા ન્યૂટનમાં આપ્યા છે. હવે ન્યૂટનમાં ક્યારે જવાબ મળે? કે દળ કિલોગ્રામમાં હોય ત્યારે અને પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં હોય ત્યારે. તો અહીંયા એકમ પરિવર્તન કરવા પડશે. 100 ગ્રામ એટલે કેટલા થાય? તો કે 100 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ. 100 એટલે 10⁻2 થાય અને 10⁻³ ઈ થશે કિલોગ્રામ, એટલે આ 10⁻1 થશે. તો દળ થશે 10⁻1 ગુણાકારમાં. પ્રવેગ કેટલો છે? તો કે 20, પણ શું છે? સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે થાય 10⁻2 અને છેદમાં સેકન્ડ સ્ક્વેર છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે એની ચિંતા નથી. તો આ થઈ ગયું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો અહીંયા લખવું હોય તો આ કિલોગ્રામમાં લખીએ, બરોબર? આ લખીએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થઈ ગયું. એટલે જવાબ ન્યૂટનમાં આવશે, એ કન્ફર્મ થઈ ગયું. 10⁻1 અને આ 0 એટલે કે 10⁻1 કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? 2 ગુણ્યા 10⁻2. 2 ગુણ્યા 10⁻2 એટલે શું થાય? 0.02 થાય ને, બરોબર? 2 ગુણ્યા 10⁻2 હોય તો આ થાય 2.0 ગુણ્યા 10⁻2 એટલે પોઈન્ટ કેટલી વખત ખસે? એક વખત ને બે વખત, એટલે બે વખત પોઈન્ટ ખસેડો તમે તો એ 0.020 એટલે કે 0.02 ન્યૂટન થઈ જશે ને. તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન બી, 0.02 ન્યૂટન, બરોબર? તો આ થઈ ગયો આપણા પહેલા MCQ નો જવાબ. બીજા MCQ ની વાત કરીએ તો બીજા MCQ માં તમને એવું કીધું છે, પોઝ કરીને નોટ કરતા જાજો, બરોબર? પાછું હું ચેકી નાખીશ બીજાના સોલ્યુશન માટે. તમને શું કીધું છે? તો કે M દળ ધરાવતો એક બ્લોક સમશીતિજ સાથે થીટા કોણ બનાવતી ત્રાસી સપાટી પર રહેલ છે. તો સપાટી દ્વારા બ્લોક પર લગાડવામાં આવતા લંબ બળને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. હવે આ તો એકદમ સહેલો દાખલો છે, ત્રાસી સપાટી વાળો આપણે હમણાં જ જોયું, સૂત્રની પણ તારવણી કરી. શું થાય? તો કે ત્રાસી સપાટી છે, સમશીતિજ સાથે કેટલો કોણ બનાવે છે? તો કે થીટા. એની ઉપર M દળનો બ્લોક રહેલો છે, હા કે ના? તો અહીંયા થશે શું? તો કે અહીંયા વજન બળ હંમેશા કઈ દિશામાં લાગે? તો કે વજન બળની દિશા નિશ્ચિત છે mg, બરોબર? લંબ પ્રતિક્રિયા બળની દિશા છે નિશ્ચિત n. હવે આ ખૂણો થીટા થાય તો આ ખૂણો પણ થીટા થશે. તો થશે શું? તો કે આ mg ના આપણે બે ભાગ પાડતા હતા. અહીંયા આવતું હતું mg cos થીટા અને અહીંયા આવતું હતું mg sin થીટા. હવે તમે રકમ વાંચો. રકમમાં તમને શું કીધું છે? કે સમશીતિજ સાથે થીટા કોણ બનાવતી ત્રાસી સપાટી પર M દળનો બ્લોક રહેલ છે. તો સપાટી દ્વારા બ્લોક પર લગાડવામાં આવતું લંબ બળ કેટલું હશે? હવે લંબ બળ n છે, એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં કોણ છે? mg cos થીટા. તો આ બે એકબીજાની અસર નાબૂદ કરે ને. તો n ને તમે શેના વડે દર્શાવી શકો? તો કે આપણે લખીએ છીએ ને n બરાબર mg cos થીટા. બોલો, આટલો સહેલો MCQ તમને પૂછી નાખ્યો, જેનો ઓપ્શન આવશે ઓપ્શન સી, mg cos થીટા છે ને P કેટેગરીનો એકદમ. P કેટેગરી એટલે પપ્પુ કેટેગરી. તો આ પપ્પુ કેટેગરીનો દાખલો હતો સાવ, બરોબર? n ને શેના વડે દર્શાવી શકાય? mg cos થીટા વડે. એના પછી છે
પોઝ કરીને નોટ કરી લેજો હવે. એના પછી છે આપણી પાસે કે એક લિફ્ટનું દળ 500 કિલોગ્રામ છે. જો આ લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે, પ્રવેગી ગતિ, તો લિફ્ટ સાથે જોડેલા કેબલમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલા ન્યૂટન હશે? હવે અહીંયા આપણી પાસે એક લિફ્ટ છે જેનું દળ છે 500 કિલોગ્રામ, જે ગતિ કરે છે ઉપર તરફ, કેટલા પ્રવેગથી? તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. બરોબર. હવે લિફ્ટ છે ગતિ ગમે એ બાજુ કરે, એનું વજન બળ ફક્ત કઈ દિશામાં લાગે? નીચે તરફ. હવે એની સાથે જોડેલો છે કેબલ, તો એમાં તણાવ બળ ઉદ્ભવશે T. તો આ બધા બળ જે લિફ્ટ ઉપર લાગી શકે એ બધા બળ આવી ગયા. દોરીમાં ઉદ્ભવતું, દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ, નીચે તરફ લાગતું વજન બળ. તો આપણે શું કીધું હતું? સિગ્મા F બરાબર ma, બધા બળોનો સરવાળો, પણ કેવો? સદિશ. જે દિશામાં ગતિ કરે એ દિશાના બળને ધન લેવાના. એનાથી જો ત્યાં લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે એવું ચોખવટથી કીધું છે ને, એટલે ઉપર તરફ લાગતા બળને ધન લેવાનું. એનાથી વિરુદ્ધ દિશામાં શું લાગે છે? તો કે વજન બળ, તો એને ઋણ લેવાનું. લિફ્ટનું દળ m, લિફ્ટનો પ્રવેગ a. તો તણાવ બળ મેળવવાનું છે દોરીમાં ઉદ્ભવતું, તો T બરાબર થશે ma પ્લસ mg. તો દળ કેટલું છે? 500. પ્રવેગ કેટલો છે? કિલોગ્રામમાં છે એટલે લખ્યું છે 500. પ્રવેગ કેટલો છે? તો કે 2 પ્લસ m કેટલું છે? તો કે 500, અને g કેટલું થાય? તો કે 10. તો આ 500 ગુણ્યા 2, બરોબર. આ કેસમાં g આપણે 9.8 લેવો પડશે. હા, 9.8 લેવો પડશે. તો g લેશું. આપણને રકમમાં કીધું નથી ને. જો રકમમાં કીધું હોય ને કે g નું મૂલ્ય તમે 10 લ્યો તો જ g નું મૂલ્ય 10 લેવાનું. તો અહીંયા આપણે લેવું પડશે 9.8, બરોબર. તો આ થશે 1500 ગુણ્યા 2 ma અને પ્લસ mg એટલે 500 ગુણ્યા 9.8. એટલે કેલ્ક્યુલેટરથી કરશો ને તો આનો જવાબ તમને 4900 મળશે, બરોબર. એટલે 4900 પ્લસ 1000 એટલે 5900 ન્યૂટન દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. આવું આપણને જવાબ મળશે, જે થશે આપણો ઓપ્શન સી, બરોબર. નોટ સી બટ સી. તો અહીંયા આપણને 5900 ન્યૂટનનું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જોવા મળશે. એકદમ ઈઝી છે, ખાલી સિમ્પલી વિચાર કરશો તોય સમજાઈ જશે, બરોબર. એના પછી આગળ વધીએ. એક સમક્ષિતિજ રોડ પર 1000 કિલોગ્રામ દળ ધરાવતી કારને ખૂબ જ ધીમેથી અચળ વેગથી ખસેડવા માટે 500 ન્યૂટનના બળની જરૂર પડે છે. હવે ખૂબ જ ધીમેથી એટલે કે એ જસ્ટ ગતિની શરૂઆત કરે છે. હવે કોઈ પદાર્થ જસ્ટ ગતિની શરૂઆત ક્યારે કરે? તો કે જ્યારે એની ઉપર લાગતું બાહ્ય બળ એના મહત્તમ ઘર્ષણ બળ જેટલું હોય. જો અહીંયા આ કાર છે, તમે એની ઉપર બાહ્ય બળ લગાડો છો. હવે ધારો કે બાહ્ય બળ 100 ન્યૂટન હોય અને ઘર્ષણ બળ 500 ન્યૂટન હોય, Fs max બરાબર 500 ન્યૂટન. તો થશે શું? કાર ગતિ કરશે નહીં, કારણ કે 100 ન્યૂટન તમે બળ લગાડશો, ઘર્ષણ બળ પણ 100 ન્યૂટન આવશે, કાર સ્થિર રહેશે. તમે 400 ન્યૂટન બળ લગાડશો, ઘર્ષણ બળ પણ 400 ન્યૂટન થશે, કાર સ્થિર રહેશે. તમે એને 500 ન્યૂટન બળ લગાડશો, ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય પણ કેટલું છે? 500 ન્યૂટન. તો અત્યારે કાર સેજ સરકવાની શરૂઆત કરશે, આવું આપણે ધારી શકીએ. આદર્શ રીતે જોવા જઈએ તો બે બળ એકબીજાની અસર નાબૂદ કરે, તો તંત્ર સંતુલનમાં જ રહેવું જોઈએ. પણ આપણે એવું માનીએ કે એ ખૂબ જ ધીમેથી ગતિની શરૂઆત કરી શકે છે. એનો મતલબ આ કેસમાં તમને ઇનડાયરેક્ટલી ઘર્ષણ બળનું મૂલ્ય 500 ન્યૂટન આપ્યું છે. ડાયરેક્ટ નથી કીધું, આટલી મોટી સ્ટોરી કરી અને કીધું છે કે મહત્તમ ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું છે? 500 ન્યૂટન. તો જો આ કાર પર તમે 1000 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો, 1000 ન્યૂટનનું બાહ્ય બળ, તો આ કારનો પ્રવેગ કેટલો? હવે કાર ગતિ આ તરફ કરશે, તો પાછું લગાડીએ સિગ્મા F બરાબર ma. ગતિની દિશામાં કયું બળ લાગે છે? તો કે બાહ્ય બળ. એનો વિરોધ કોણ કરે છે? તો કે ઘર્ષણ બળ પણ મહત્તમ, બરાબર. કારનું દળ m, કારનો પ્રવેગ a. આપણે મેળવવાનો છે પ્રવેગ, બરોબર. બાહ્ય બળ લાગે છે 1000, મહત્તમ ઘર્ષણ બળ છે 500 ન્યૂટન, બરાબર. કારનું દળ છે 1000 કિલોગ્રામ, બરોબર. અને પ્રવેગ થશે a. તો આ થશે 1000 માઇનસ 500 એટલે આ 500 થશે, ના છેદમાં 1000 બરાબર a. તો થશે શું?
તો કે 5/10 એટલે 1/2 એટલે 0.5 બરાબર એ, અને જવાબ શેમાં મળશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. તો છે ક્યાંય ઓપ્શન 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર? તો કે હા, ઓપ્શન બી. તો આ થશે આપણો જવાબ. ઇનડાયરેક્ટલી તમને મહત્તમ ઘર્ષણ બળ આપી દીધું છે. ટપા પડતા એકદમ સિમ્પલ એમસીક્યુ છે, છતાંય કંઈ ડાઉટ લાગે તો એમસીક્યુ માટે પણ તમે મને કોલ મેસેજ કરી શકો છો, બરોબર? હવે એના પછી છેલ્લા એમસીક્યુમાં જઈએ તો એમાં કંઈક આવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ બ્લોક એ નું વજન બળ 100 ન્યૂટન છે તથા ઘર્ષણાંક બ્લોક એ નો સમશીતિત સપાટી સાથેનો ઘર્ષણાંક 0.25 છે, તો બ્લોક બી ના કેટલા મહત્તમ વજન બળ માટે તંત્ર સંતુલન અવસ્થામાં આવશે? હવે અહીંયા આપણને શું કીધું છે? તો કે આ બ્લોક એ છે, બરોબર? અહીંયા એક ગરગડી અથવા પુલી જે કહેવાય જોડેલી છે, એની સાથે અહીંયા દોરી છે, અહીંયા બીજો બ્લોક છે બી. હવે થશે શું? તો કે અહીંયા આ બ્લોક એ સમશીતિત સપાટી ઉપર કેટલું બળ લગાડે? તો કે mg. એની વિરુદ્ધ દિશામાં સપાટી એની ઉપર કેટલું બળ લગાડે? તો કે લંબ પ્રતિક્રિયા બળ n. હવે થશે શું? તો કે અહીંયા ધારો કે પેલા શરૂઆતમાં 0 વજન બળ લટકું છે, તો દોરીમાં કંઈ તણાવ બળ નહીં હોય તો કાંઈ ચિંતા નથી. ધારો કે અહીંયા તમે થોડું વજન બળ લટકાયું તો દોરીમાં ઉદ્ભવશે તણાવ બળ T. તો આ દોરીમાં પણ તણાવ બળ T ઉદ્ભવશે. એ બ્લોકને ખસેડવાનો પ્રયત્ન કઈ તરફ કરશે? તો કે આ તરફ. તો વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ એને સરકવા નહીં દે. ક્યાં સુધી સરકવા નહીં દે? તો કે જ્યાં સુધીમાં દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને ઘર્ષણ બળ સમાન ન થઈ જાય. જો ઓછું વજન બળ લટકાડશો, તણાવ બળ ઓછું, ઘર્ષણ બળ વધારે, બ્લોક નહીં ખસે. હવે તમે વજન બળ અહીંયા બ્લોક બી નું વજન બળ વધારતા જાઓ, જેમ વધારશો એમ તણાવ બળ વધશે, બરોબર? તણાવ બળ વધશે એટલે સામે ઘર્ષણ બળ પણ વધશે. એક અવસ્થા એવી આવશે કે તણાવ બળ ને મહત્તમ ઘર્ષણ બળ સરખા થઈ જશે. એનાથી વધારે વજન બળ વધારશો, તણાવ બળ વધી જશે, બ્લોક સરકવા માંડશે જમણી તરફ. તો ઈ બ્લોકનું મહત્તમ વજન બળ થશે. તો સંતુલન અવસ્થા માટે બ્લોક એ ની વાત કરીએ તો શું થવું જોઈએ? Fs બરાબર આ થશે μs * n. આ મહત્તમ ઘર્ષણ બળ છે. આ તરફ શું આવશે? તણાવ બળ. n અને mg તો એકબીજાની અસર નાબૂદ કરે છે. આ સ્થિર રહે એના માટે એનો પ્રવેગ કેટલો હોવો જોઈએ? 0. તો આ શું થશે? તો કે T - μs * n બરાબર ma. અહીંયા પ્રવેગ કેટલો છે? 0. એટલે તંત્ર સંતુલિત અવસ્થામાં. તો T બરાબર થશે μs * n. આવું થશે. અને બ્લોક બી ની વાત કરીએ તો બ્લોક બી માં શું થશે? ઉપર તરફ તણાવ બળ, નીચે તરફ વજન બળ. કોનું? તો કે બ્લોક બી નું, બરોબર? વેટ ઓફ બ્લોક બી. અને આનો પણ પ્રવેગ કેટલો? તો કે 0. તો આપણે આમ લખી શકીએ WB - T બરાબર સામેની તરફ અહીંયા 0 આવશે, તો તમે T બરાબર WB લખી શકો. હવે આને જો તમે રિઝલ્ટ 1 કયો, આને રિઝલ્ટ 2 કયો, તો આ બેયમાં ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવી દો. આ બાજુ શું થશે? તો કે μs * n બરાબર જમણી બાજુ શું થશે? તો કે WB. તો WB તો આપણે મેળવવાનું છે, બરોબર? તો WB બરાબર શું થઈ જશે? μs કેટલું આપ્યું છે? 0.25. અને n બરાબર શું થશે? તો કે mg. પણ કોનું દળ? તો કે બ્લોક એ નું દળ. એટલે કે n ની જગ્યાએ તમે બ્લોક એ નું વજન બળ પણ લખી શકો કે નહીં? mg એટલે શું? તો કે બ્લોક એ નું વજન બળ. અહીંયા તમને દળ નથી આપ્યું, વજન બળ આપેલું છે, જે કેટલું છે? 100 ન્યૂટન છે. તો અહીંયા 0.25 ગુણ્યા n ની જગ્યાએ તમે શું લખો? તો કે wa લખો. તો 0.25 ગુણ્યા 100 કરશો તો 25 ન્યૂટન જવાબ મળશે. એનો મતલબ 25 ન્યૂટનનું મહત્તમ વજન બળ હોઈ શકે બ્લોક બી નું. એનાથી વધારે જો વજન બળ રાખશો તો બ્લોક બી કઈ તરફ ખસશે? નીચે તરફ. બ્લોક એ ખસશે જમણી તરફ અને તંત્ર સંતુલન અવસ્થામાં ગુમાવી દેશે. તો મહત્તમ કેટલું રાખી શકો? 25. એનાથી ઓછું રાખશો તો ચાલશે. આપણને શું પૂછ્યું છે? મહત્તમ કેટલું રાખી શકો. જેવું 26 કરશો એવો આ બ્લોક નીચે ખસવા માંડશે, કારણ કે તણાવ બળ છે એ ઘર્ષણ બળ કરતા વધી જશે, જે બ્લોક એને જમણી તરફ ખસેડશે. તો જેટલા લોકોના 5 સાચા હોય, 4 સાચા હોય, એ બધાને અભિનંદન. એનાથી ઓછા સાચા પડ્યા હોય તો થોડીક આપણે મહેનતની જરૂર છે, જે તમે ને હું આપણે બે સાથે કરશું. પણ પ્રેક્ટિસ તમારે વધારે કરવાની જરૂર છે, બરોબર? જે લોકોને માર્ક ઓછા આવે છે એની વાત થાય છે. જે લોકોને વધારે આવે છે એ લોકોએ મહેનત જાળવી રાખવાની છે.
MCQ માટે પણ અને થિયરી ને सम्स માટે પણ, બરોબર. તો હોમવર્કમાં તમારે આ 5 MCQ મને સોલ્વ કરી અને મોકલવાના છે, બરોબર. કાંઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે તમે મને કોલ મેસેજ કરી શકો છો, જે તમને બહુ સારી રીતે ખબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.